હેલો બાળ મિત્રો, વંદે માતરમ. કેમ છો? મજામાં ને? હા, તો આગળ આપણે વિષય હિન્દીમાં એકમ 1 થી 10નો અભ્યાસ કર્યો ને હવે આજે આપણે એકમ 11 એમાં એ સે એનક. એનક એટલે ચશ્મા, તેનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે સ્વરો કેવી રીતે બોલાય તે તમને ખબર છે બાળ મિત્રો? જેમ કે આપણે સીધી રીતે બોલી શકીએ અને આ સ્વરો છે ને તે સીધી રીતે બોલાય. તો એ અંદરથી બોલાય તેવી રીતે. પછી જેમ કે પછી આ ઈ છે એ સીધી રીતે બોલાય અને ઈ છે એ અંદરથી બોલાય, ઊંડાણથી. પછી આવે ઉ અને ઉ. તો છોટા ઉ છે, છોટા ઉ સરખી રીતે બોલાય અને બડા ઉ છે એ અંદરથી ઊંડાણથી બોલાય ઉ. અને હવે પછી આવ્યા હતા આગળ આપણે એકમ 10માં એ. તો એ છે એ સીધી રીતે બોલાય અને એ છે એ અને ઉપર એક માત્રા એ એવી રીતે બોલાય. જેમ કે સ્વરો આ ઈ ઉ એ એવી રીતે. તો આ એ છે તે આપણે અને ઉપર એક માત્રા આવે એટલે એ બની જાય. તો આપણે આગળ એકમ 10માં એ ભણી ગયા, બરાબર? તો બાળમિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું છે કે એકમ 11માં એની ઉપર એક માત્રા આવશે એટલે કે એ અને એમાં શું ઉમેરવાનું છે તે આપણે યાદ રાખવાનું છે. એ એટલે ગુજરાતીમાં અની ઉપર એક માત્રા અને એ એટલે કેવી રીતે બોલાય એમાં એટલે ગુજરાતીમાં ઉપર આવે બે માત્રા. તો હું તમને પુસ્તકમાં સમજાવું તેમ તમારે સમજવાનું છે. તો જુઓ, તમે પહેલાં આપણે એકમ 11 અને ઉપર એક માત્રા આપણે એકમ 10માં એ ભણી ગયા. તો એ ગુજરાતીમાં થતું હતું અની ઉપર એક માત્રા અને આમાં આ શું બની જાય? બે માત્રા એટલે એ બની જાય. એટલે એ ઉપર એક માત્રા, તો ગુજરાતીમાં અની ઉપર બે માત્રા. તો એ સે એનક. એનક એટલે ચશ્મા. તો અહીંયા એની બે માત્રા અને એની માત્રા સ વત્તા એની માત્રા તો બની જાય સે. તો સૈનિક શું બોલાય? સૈનિક. સૈનિક એટલે સિપાઈ. આવી રીતે આપણે સમજવાનું છે અને ખાસ યાદ રાખવાનું છે એમાં અને એમાં કઈ માત્રા અને કેટલી આવે એ, બરાબર? તો આગળ આપણે ઓળખો, વાંચો અને લખો. તો એમાં આપણે એની માત્રા, એની ઉપર એક માત્રા એ સે એનક. બોલતું જવાનું ને લખતું જવાનું. એ સે એનક. એ સે એનક. આગળ તો ટપકા ટપકા આપેલા હતા, અહીંયા આપણે જાતે લખવાનું છે. એ સે એનક. શાંતિથી ધીરે ધીરે લખવાનું છે. એ સે એનક. એ સે એનક. એનક એટલે ચશ્મા. ઉપર ચિત્ર આપેલું છે ને, એ સે એનક. એ સે એનક. એ સે એનક. એ સે એનક. આવી રીતે હિન્દી અક્ષરો, પછી આગળ હિન્દી અક્ષરો ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો આપણે એનો મહાવરો કરીશું. શેનો? એનો.
તો અહીંયા પહેલાં કસી કમલ આપણે ટપકા ટપકા આપેલા છે, એની લાઈનની બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. અહીંયા આપણે ઉપર ઉપર પહેલાં લખવાનું છે ને બોલતું જવાનું છે કસી કમલ. તો એમને એની 2 માત્રા લગાવીએ તો બની જાય કે. ખસી ખરગોશ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ખે. ગસી ગણપતિ, એમને 2 માત્રા લગાવીએ એની તો બની જાય ગે. ઘસી ઘર, એમને એની 2 માત્રા લગાવીએ તો બની જાય ઘે. એક માત્રા લગાવતા હતા તો બનતું હતું ઘે, અને આ 2 માત્રા લગાવીએ એટલે ઘે. ચસી ચટાઈ, એમને એની 2 માત્રા લગાવીએ તો બની જાય ચે. છસી છત્રી, એમને એની 2 માત્રા લગાવીએ તો બની જાય છે. જસી જગ, એમને એની 2 માત્રા લગાવીએ તો બની જાય જે. જસી ઝંડા, એમને એની માત્રા લગાવીએ તો બની જાય જે. ટસી ટમાટર, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ટે. ઠસી ઠઠેરા, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ઠે. પછી આવશે ડ. ડસી ડમરું, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ડે. ઢસી ઢક્કન, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ઢે. અણસી બાણ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ણે. તસે તરબૂચ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય તે. થશે થર્મસ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય થે. દસે દર્પણ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય દે. ધસે ધજા, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ધ્યેય. નસે નલ, એમને 2 એની માત્રા લગાવીએ તો બની જાય ને. પસે પતંગ, એમને 2 એની માત્રા લગાવીએ તો બની જાય પે. ફસે ફલ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ફે. બસે બતક, એમને એની માત્રા લગાવીએ તો બની જાય બે. ભસે ભક્ત, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ભે. મસે મછલી, એમને એની માત્રા લગાવીએ તો બની જાય મે. યસે યજ્ઞ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય એ. રસે રથ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય રે. લસે લટ્ટુ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય લે. વસે વક, એમને એની માત્રા લગાવીએ તો બની જાય વે. શસે શરબત, એમને એની માત્રા લગાવીએ તો બની જાય શે. શસે ષટકોણ, ને એની માત્રા લગાવીએ તો બની જાય શે. સસે સડક, એમને એની માત્રા લગાવીએ તો બની જાય શે. હસે હલ, એમને એની માત્રા લગાવીએ તો બની જાય હે. ક્ષસે ક્ષત્રિય, એમને એની માત્રા લગાવીએ તો બની જાય ક્ષે. ત્રસે છાત્ર,
એમને એની માત્રા લગાવીએ તો બની જાય ત્રે. જ્ઞસે જ્ઞાની, એમને એની માત્રા લગાવીએ તો બની જાય જ્ઞે. આવી રીતે ક થી જ્ઞ સુધી એનો મહાવરો કર્યો. તો હવે આગળ આપણે નીચેના હિન્દી શબ્દ વાંચો અને લખો. તો પહેલો શબ્દ છે એનક. એનક એટલે એનો ગુજરાતી થાય ચશ્મા. આપણે અહીંયા લખીશું એનક. પછી છે સૈનિક. સૈનિક એટલે સિપાઈ. એનો ગુજરાતી અર્થ થાય સિપાઈ. સૈનિક. પછી છે થેલા. થેલા એટલે થેલો. આપણે અહીંયા લખીશું થેલા. પછી પૈસા. પૈસા એટલે તો આપણને ખબર જ છે, પૈસા એટલે રૂપિયા. અહીંયા લખીશું આપણે પૈસા. પછી ભૈયા. તો એનું ગુજરાતી થાય ભૈયા એટલે ભાઈ. ભૈયા. પછી આગળ મેના. મેના એટલે મેના. મેના પક્ષીનું નામ છે. મેના. પછી શેર. શેર એટલે ફરવું. આપણે ગમે ત્યાં ફરવા જઈએ તો એમ બોલાય શેર કરવા જઈએ છીએ. ને શેર એટલે સિંહ પણ થાય. ને અહીંયા બે માત્રા સ ઉપર હોય તો શેર એટલે ફરવું. શેર. પછી છે તેર. તેર એટલે તરવું. અહીંયા આપણે હિન્દીમાં લખીશું તેર. પછી પેર. પેર એટલે પગ. પેર. પછી બેર. બેર એટલે થાય બેર એટલે વેર. આપણે કોઈ સાથે દુશ્મની હોય તે. બરાબર, વેર. અહીંયા લખીશું આપણે બેર. પછી છે મેદાન. મેદાન એટલે મેદાન, જે રમવા માટેનું હોય તે મેદાન. મેદાન. પછી કનૈયા. કનૈયા એટલે એ તો કૃષ્ણ ભગવાનનું નામ છે. કનૈયા તો બધાને ખબર જ છે. કનૈયા. પછી ગવૈયા. ગવૈયા એટલે ગાયક, જે ગીત ગાય તેને ગવૈયા કહેવાય. અહીંયા આપણે લખીશું ગવૈયા. પછી ભૈયા. ભૈયા એટલે ભાઈ. ભૈયા. હે. હે એટલે હે, છે. એનો અર્થ થાય ગુજરાતી છે, હે. પછી આગળ આપણે સોપાન વાંચીશું અને સાથે સાથે તમે પણ મારી સાથે બોલજો. સોપાન વાંચો અને યાદ રાખો. ચલો આગે બઢે. સોપાનનું નામ શું છે? ચલો આગે બઢે. એનક પહેની લે લિયા થેલા. શું પહેની? એનક. એનક એટલે ચશ્મા. અહીંયા ચિત્રમાં આપેલું છે. ચશ્મા પહેરી ને થેલો લઈ લીધો. લે લિયા થેલા. કૈલાસ જા રહા પાઠશાલા. આ છોકરાનું નામ શું છે? કૈલાસ. કૈલાસ જા રહા પાઠશાલા એટલે ક્યાં જાય છે? પાઠશાલા એટલે સ્કૂલે. તમે બધા આવો છો ને? હા, કૈલાસ જઈ રહ્યો છે સ્કૂલે. સામને સે કનૈયા આયા. કોણ આયા? સામને સે કનૈયા આયા. તો આ છોકરાનું નામ છે કનૈયો. સામેથી કનૈયો આવ્યો. સાથ સાથ ચલે ભૈયા. તો હાથ પકડીને શું કહે છે?
આપણે બંને સાથે સાથે ચાલી ભાઈ. ભૈયા એટલે ભાઈ. પાઠશાલા જાયે એટલે પાઠશાલા જાયે એટલે સ્કૂલે જઈએ. મેદાન કે ખેલે ખેલ એટલે મેદાનમાં આપણે ખેલે ખેલ એટલે રમત રમીશું. સૈનિક કા પાઠ પઢે. સૈનિક કા એટલે સિપાઈ સિપાઈ આપણે બનીને એનો પાઠ વાંચશું ને સાંભળશું. એટલે પાઠ આપણે ભણીશું. અને ચલો આગે બઢે. સૈનિકના પાઠ ભણીને આપણે આગળ વધીશું. બરાબર. તો આવી રીતે એનું ભાષાંતર થાય. પછી આગળ થને બે માત્રા થેય લાગે તો બની જાય થેય. કને બે માત્રા એ લગાવીએ તો બની જાય કે. નને એ લગાવીએ તો બની જાય ને. ભને એ લગાવીએ તો બને ભે. સને એ લગાવીએ તો બને સે. મને એ લગાવીએ તો બને મે. અને એક માત્રા એ. આવી રીતે સોપાન પૂરું થાય છે આપણું અહીંયા. ને આગળ હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચવાના છે ને યાદ રાખવાના છે. આપણે હિન્દી શબ્દના ગુજરાતી અર્થ ખાસ યાદ રાખવાના છે અને સોપાન પણ ખાસ પાકું કરવાનું છે. કેમ કે સોપાનમાંથી આપણને ખાલી જગ્યા વાક્ય ઘણું બધું પૂછાતું હોય છે અને આપણને સોપાન આવડતું હોય તો જ આવડે. ને સોપાન પણ પરીક્ષામાં પૂછાય છે. ને હિન્દી શબ્દના ગુજરાતી અર્થ પણ આપણને યાદ હોય તો આપણે લખી શકીએ. એ પણ પૂછાય છે, ખાસ પૂછાય. તો અહીંયા હિન્દી શબ્દ આપેલો છે થેલા. થેલા એટલે ગુજરાતી અર્થ થાય એનું થેલો. પછી હિન્દી શબ્દ આપેલું છે મૈયા, તો એનું ગુજરાતી અર્થ થાય માતા. હિન્દી શબ્દ આપેલું છે મેના, તો ગુજરાતી થાય મેના જ. પછી હિન્દી શબ્દ આપેલું છે શેર, તો ગુજરાતી થાય એનું ફરવું તે. પછી હિન્દી શબ્દ આપેલું છે તેર, તો ગુજરાતી થાય તરવું તે. પછી હિન્દી શબ્દ આપેલું છે બેર, તો એનું ગુજરાતી થાય વેર અથવા દુશ્મની. પછી હિન્દી શબ્દ આપેલું છે ગવૈયા, તો ગુજરાતી થાય ગાયક. પછી હિન્દી શબ્દ આપેલું છે ભૈયા, તો એનું ગુજરાતી થાય ભાઈ. હિન્દી શબ્દ આપેલો છે બેલ, તો ગુજરાતી થાય બળદ. હિન્દી શબ્દ આપેલું છે નૈયા, તો ગુજરાતી થાય નાવ. હિન્દી શબ્દ આપેલું છે બેંગન, તો ગુજરાતી થાય રીંગણ. હિન્દીમાં બેંગન અને ગુજરાતી રીંગણ. ને હિન્દી શબ્દ આપેલું છે સૈનિક, તો એનું ગુજરાતી થાય સિપાઈ. તો આવી રીતે આટલો અભ્યાસ આપણે અહીંયા કર્યો. હવે આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું બાળમિત્રો. તો આવજો.